આજે તો મારી વાઈફ નો ફોન આવ્યો, જવાની છું મહુવા ને ખરીદી થઈ ગઈ બહુ જાજી. જય દ્વારકાધીશ, મારું નામ છે વિશાલ ને આપણે જવાનું તો આજે મહુવા, એટલે ઘી લઈ લીધું કેમ કે બેન ની ના દેવાનું તું, પેટ્રોલ પુરાવીને પોગીએ મારી વાઈફ ની ના, કેમ કે મારે ને મારી વાઈફ ને જવાનું તું મહુવા. નાથી આપણે લેવાના હતા કપડા, ઈ કહેતી હતી કીધું ને આપણે કપડા લેવા જવાના ને મહુવા જઈએ. એટલે પેલા છે ને બેન બનાવીને ઘેરે જઈએ, એટલે ભાણગીઓ કરી નાખ્યું સ્વાગત, અમે કાઢી નાખ્યા સંપલ ને બેને કરી નાખ્યું બધાને હાય. હજી તો અમે બેઠા તો ભાણગીએ ઠંડી ઠંડી પેપ્સી આપી દીધી ફરીજ માંથી કાઢીને. નાની ભાણગી છે ને કપડા પહેરીને ડિસ્કો કરવા ને ફોટા પાડી લીધા ભાણગીના. પછી અમે ખાધી ચીલી. બપોરે અમારે જમવાનું હતું, નાની ભાણકી છે મરચા ખાંડવા મળી અમને ખવડાવવા હાટું અને બનાવી લાવ્યા હતા રસ, એટલે અમે અંદર જમવા બેસી ગયા. અમે અંદર જમીન અને પછી અમારે જવાનું હતું કપડા લેવા. અમે બધા થઈ ગયા તૈયાર કેમ કે અમારે જવાનું હતું કપડા લેવા, નીલુના કપડા લેવા જવાના હતા. પહોંચ્યા અમે કૃષ્ણા મોલે, ઘરાનો તો અમદાવાદ નો મોલ, એટલે અમે પેલા ચેક કરવા આવ્યા કેવા કપડા છે ને કેવી રીતના છે. તો અમે પેલા જોયા એટલે અમને કઈ પસંદ આવ્યા નહીં, એટલે અમે નાથી નાની ભાણકી હાટું રિંગ લઈને નાથી નીકળી ગયા અને પોગી ગયા અમે દુકાને. લઈ લીધા મારી વાઈફ હાટું આ દુકાને થી કપડાની. મારી વાઈફ થઈ ગઈ ખુશ, એટલે આપણે આજનો મિની બ્લોગ બસ એટલો.